टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ગીરનો સાવજ જ્યાં સુધી શાંત ત્યાં સુધી શાંત, અને જ્યારે વિફરે ત્યારે કોઈને નથી છોડતો। અમરેલીના લાઠીમાં એક એવી ઘટના સામે આવી જેનાથી ફરી એકવાર એ સાબિત થયું કે સિંહ જંગલનો રાજા હતો અને રાજા છે અને રાજા રહેશે। જો સિંહ સામે આંખ ઉઠાવીને જોશો તો સિંહ તમારા ઘરમાં ઘૂસીને પણ બદલો લેશે। અમરેલીના લાઠીમાં એક યુવકે સિંહની પજવણી કરી અને તેનો સિંહે બદલો લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। લાઠી નજીક લુવારિયા ગામ આવેલું છે। આ ગામમાં અવારનવાર સિંહની અવરજવર રહેતી હોય છે। 19 મે મોડી રાત્રે પણ સિંહ જાણે હુમલો કરવાના ઈરાદે જ ગામમાં ધસી આવ્યો હતો, પરંતુ 22 વર્ષના અર્દીપને તેની કોઈ જ જાણકારી ન હતી। તે પોતાની મસ્તીમાં મસ્ત હતો। અર્દીપ તેના મિત્રો સાથે લુવારિયા દરવાજાના પાળા પાસે મોબાઈલ ગેમ રમી રહ્યો હતો। આ દરમિયાન તે એકલો ક્યાંક ગયો અને પાછો આવ્યો જ નહીં। જ્યારે મિત્રોએ તેની શોધખોળ કરી તો તે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો। અર્દીપના મિત્રોને ખ્યાલ આવી ગયો કે આ સિંહનું જ કામ છે। સિંહે કરેલા હુમલામાં તેને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો। ત્યારબાદ પરિવારે વન વિભાગને જાણ કર્યા વિના જ મૃતકની અંતિમ વિધિ કરી દીધી। અર્દીપ સરપંચનો દીકરો હતો અને તેથી જ લુવારિયા અને આસપાસના ગામોમાં વન વિભાગની કામગીરી પ્રત્યે રોષ વ્યાપ્યો છે। બીજી તરફ આખા પ્રકરણમાં જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારનો વિવાદ શરૂ થયો છે। પોલીસનો આરોપ છે કે સિંહે હુમલો કર્યો હોવા છતાં વન વિભાગ ઘટનાને રેવન્યુ વિસ્તારમાં ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। પોલીસનું કહેવું છે કે મૃતકના પરિવારજનો પણ સહાય મેળવવા માટે રેવન્યુ વિસ્તારની ઘટના હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં આ ઘટના વન વિભાગમાં બની છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ઘટના બની તે સ્થળે 12થી વધારે લોકો સિંહ દર્શન માટે હાજર હતા। તેમ છતાં વન વિભાગ આ બાબતે ગંભીર ન હોવાનો પોલીસનો આક્ષેપ છે। આખી ઘટનામાં પોલીસે લગાવેલા આરોપ બાદ હવે વન વિભાગ સફાળું જાગ્યું છે। વન વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે। ધારી ગીર પૂર્વ વન વિભાગ ડિવિઝનના એસીએફના નેતૃત્વ હેઠળ એક ટીમ પોલીસ સાથે તપાસ કરશે। તેમની ટીમમાં ગીર પૂર્વ અમરેલી સોશિયલ ફોરેસ્ટ્રી અને શેત્રુંજી વન્યજીવન વિભાગ જેવા 3 વિભાગોના સ્થાનિક આરએફઓનો પણ સમાવેશ કરાયો છે। આખી ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સિંહની પજવણી કરાતી હોવાની હકીકત સામે આવી અને સિંહની પજવણી કરવામાં મૃતક અર્દીપ કાઠી પણ સામેલ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અગાઉ લુવારિયા ગામના સિંહની પજવણીના વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે, જે બાદ વન વિભાગે કાર્યવાહી પણ કરેલી છે। સિંહની પજવણી કેવી રીતે કરવામાં આવતી હતી તેનો વિડીયો પણ સામે આવ્યો। આ વિડીયો એકાદ મહિનામાં બનેલી ઘટનાનો છે, જેમાં સિંહ પણ બિચારો બાપડો કહેવું પડે તેવામાં જોવા મળે છે। આ વિડીયોમાં માથાભારે તત્વોએ સિંહની પજવણી કરીને ગુનો આચરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું તે જોઈ શકાય છે। આ વિડીયો જ કહી આપે છે કે લુવારિયા ગામમાં લોકો સિંહને કેવી રીતે પરેશાન કરી રહ્યા હતા। તેવામાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સરપંચના પુત્ર અને બીજા યુવકોએ સિંહની પજવણી કરી હતી અને એટલે જ સિંહે હુમલો કરીને બદલો લીધો। જો કે હુમલો કરનાર સિંહ અને પજવણીનો ભોગ બનનાર સિંહ એક જ છે કે અલગ અલગ તે તપાસનો વિષય છે, પરંતુ હાલ તો લોકો એમ જ કહી રહ્યા છે કે સિંહની પજવણી કરનાર યુવક પર હુમલો કરીને સિંહે બદલો લીધો છે। ઉલ્લેખનીય છે કે એશિયાટિક સિંહ ગરવા ગુજરાતની ઓળખ છે। ગીર પંથક એશિયાટિક સિંહો માટે સૌથી મોટું રહેણાંક છે। સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરી રહી છે। દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે। વર્ષ 2020 પછી થોડા દિવસો પહેલાં જ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી અને તેના આંકડા પણ સામે આવ્યા છે। અને એટલા જ માટે અમે પણ કહી રહ્યા છીએ કે વર્ષ 2000માં 327 સિંહ હતા, વર્ષ 2005માં 359 સિંહ હતા, વર્ષ 2010માં 411 સિંહ હતા,
વર્ષ 2015માં 523 સિંહ હતા, વર્ષ 2020માં 674 સિંહ હતા અને વર્ષ 2025માં સિંહની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. 891 સિંહમાં 196 નર, 330 માદા, 140 પાઠડા સિંહ, જ્યારે 225 સિંહ બાળની વસ્તી છે. ગીરમાં સિંહની ગણતરી કરવાની શરૂઆત વર્ષ 1936માં જૂનાગઢથી કરવામાં આવી હતી. પ્રથમ ગણતરીમાં 287 સિંહ નોંધાયા હતા. આમ તો સિંહનું મૂળ નિવાસસ્થાન એટલે ગીર અભયારણ્ય, પરંતુ ધીમે ધીમે હવે સિંહ જંગલમાંથી બહાર નીકળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ સિંહોની વસ્તી સામે ગીરના જંગલ વિસ્તારનું સંકોચન થઈ રહ્યું છે, જેને લીધે સિંહો અભયારણ્ય છોડી બહાર નીકળી રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે જંગલમાં વૃક્ષોનું અને માટીનું સતત ધોવાણ થવા લાગ્યું છે. જંગલમાં ટુરિઝમ હવે વધી રહ્યું છે. માલધારીઓને ખસેડી દેવાતા સિંહોને પશુઓનો ખોરાક મળતો નથી અને સિંહોની વધતી વસ્તી સામે જંગલો સંકોચાઈ રહ્યા છે. આ બધા કારણોસર સિંહ હવે જંગલ છોડીને બહાર નીકળી રહ્યા છે, જેને પગલે ઘણી જગ્યાએ સિંહની પજવણી કર્યાના વિડીયો પણ સામે આવી રહ્યા છે.